કેશોદ જલારામ મંદિરે 335મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। કેશોદના જલારામ મંદિરે યોજાયેલા નેત્ર નિદાન કેમ્પ સંપૂર્ણ બોડી ચેકઅપ તથા હોમિયોપેથી દવાનો દર્દીઓને લાભ લીધો હતો। કેમ્પમાં ભોજનના દાતા સ્વ પ્રભાબેન ગાંગાભાઈ ઉદસડિયાના સ્મરણાર્થે રામનાથ ધૂન મંડળના પ્રેમદાન ગઢવી તથા તેમનું ધૂન મંડળ રહ્યું હતું। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તેમજ બોડી ચેકઅપ તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી 335મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 200 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા 73 દર્દીઓને રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા, જ્યાં વિનામૂલ્યે આંખોના મોતિયાના ઓપરેશન કરી જલારામ મંદિર સુધી પરત મૂકવા સુધીની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી હતી। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 335 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 24,035 જેટલા મોતિયાના દર્દીના ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ યોજેલા કેમ્પની શરૂઆત નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, રામધૂન મંડળના પ્રવીણદાન ગઢવી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબા, રમેશભાઈ તેમજ ડોક્ટર સ્નેહલ તન્ના, ગાંગાભાઈ ઉદસડિયા, ડોક્ટર પારિતોષ પટેલ તેમજ મોહનભાઈ ઘોડાસરા, હેમંતભાઈ કેવરા, સુંદરવા રતનબેન તેમજ દક્ષાબેન મેદ, ભગવતસિંહ રાયજાદા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ નેત્ર નિદાન કેમ્પમાં 200 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ દ્વારા તપાસીને 73 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા, ભગવતસિંહ રાયજાદા દ્વારા આપવામાં આવેલ હતું અને નોંધણી દક્ષાબેન મહેતા પરમાર સાહેબ દ્વારા કરવામાં આવી હતી, તેમજ ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। કેશોદમાં જલારામ મંદિરે 335મા નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24,000 ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયું હતું, તેમજ કેમ્પમાં જુદા જુદા દાતાઓ દ્વારા પણ અવિરત સેવા આપવામાં આવી રહી છે। આજના કેમ્પમાં ભોજનના દાતા તરીકે સ્વપ્રભાબેન ગાંગાભાઈ ઉદસડિયાના સ્મરણાર્થે રામનાથ ધૂન મંડળના પ્રવીણદાન ગઢવી ટીમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ, નમસ્કાર। હું પ્રવીણદાન ગઢવી, રામનાથ ધૂન મંડળ ગ્રુપ। આજે કેશોદ જલારામ મંદિર અને શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે આજે નેત્ર નિદાન કેમ્પનું આયોજન હતું, મહિનાનો પહેલો અને ત્રીજો રવિવાર, એમાં દરેક વખતે અલગ અલગ ભોજનદાતા હોય, તો આજના તમામ દર્દીઓ અને એમને સાથેનાઓને ભોજનદાતા તરીકે અમારું રામનાથ ધૂન મંડળ, અમારો બધી ટીમ એના તરફથી હતું અને જલારામ મંદિરનો પણ ખૂબ અમને સહકાર મળ્યો અને આજે 73 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ અહીંથી ટ્રસ્ટવાળા લઈ અને ત્યાં ગયા છે। આ તમામે તમામ એક સેવાકીય પ્રવૃત્તિ આપ બધા કેશોદ ગામના સાથ અને સહકારથી કે જ્યાં જ્યાં અમે ધૂન કરીને આપના તરફથી જે અમને અનુદાન મળે છે એ તમામ અનુદાનને તમામ પૈસા અમે આવા જીવદયાના કાર્યમાં જ ગાયોને નિરાણ, કબૂતરને જાણ, કૂતરાના રોટલા, શિશિર, નેત્ર નિદાન કેમ્પ, કોઈ ગરીબ દીકરીને જરૂર હોય તો થોડું ઘણું મદદ, મંદિરમાં જરૂર હોય તો થોડી ઘણી મદદ, કોઈ નબળું ઘર હોય તો થોડું ઘણું મોઢીખાનું, આવા હેતુથી જ અને અમે તો એક માધ્યમ રૂપી વચલા ખાલી ઊભ્યા છીએ। બાકી તમામ સાથ અને સહકાર તો સમગ્ર કેશોદની જનતા તરફથી જે અમને મળે છે એ બદલ આપ બધાનો જલારામ મંદિર, રણછોડદાસજી ગ્રુપ રાજકોટ અને તમામ જલારામ મંદિરની સમિતિના બધા જ ભાઈઓ, કાનાબા સાહેબ, એમ જ અમારા રમેશભાઈ, તમામે તમામ બધા મિત્ર મંડળ, જે પ્રમુખ, એ બધાના સાથ સહકારથી આવા સારા કાર્યો ભગવાન અમારી પાસે કરાવે અને કરાવવાની શક્તિ આપે। પત્રકારશ્રીઓ, આપ તમે બધા જ એક ડિજિટલ મીડિયાના માધ્યમથી જે કાંઈ પણ અમને સાથ સહકાર આપી અને અમારી સેવાને બિરદાવો છો એ બદલ તમામે તમામ મીડિયાવાળાનો પણ આભાર। જય જલારામ, જય શ્રી રામ।